તો મિત્રો આજે આપણે ટાટ સેકન્ડરી માટે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે. એની અંદર મિત્રો ઘણા બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. ભાઈ વિડીયોમાં છેલ્લે સુધી બની રહ્યો. ચેનલ પર ન હોય તો સૌપ્રથમ ભાઈ બધા મિત્રોને એક રિક્વેસ્ટ કે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. એની સાથે જો તમે ટેલિગ્રામમાં જોડાયેલા છે તો ભાઈ ટાટ સેકન્ડરીમાં ક્યાં ક્યાં આપણા પ્રશ્નો આપેલા હતા ને એના ઉપર સૌથી વધુ વાંધાર જે કરેલી છે પીડીએફ મેં ક્યારની શેર કરેલી છે ટેલિગ્રામ પર, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ખાસ કરી ત્યાં છે, જોડાઈ જજો. હવે મિત્રો આપણે સૌપ્રથમ ચર્ચા છે શું કરીશું, પરિણામ છે ક્યારે આવશે, કટ ઓફ કેટલું રહેશે, કારણ કે વાંધારજી કરેલું છે ભાઈ કટ ઓફમાં શું ફેરફાર થશે, વાંધારજી બાદ કટ ઓફ કેટલું રહેશે, કેટેગરી પ્રમાણે કટ ઓફ આવે તો મિત્રો કેટલું રહે, કારણ કે હાલ બધા એમ કહે છે ભાઈ કેટેગરી પ્રમાણે કટ ઓફ આવશે અથવા કેટેગરી પ્રમાણે નહીં આવે, કારણ કે રાજ્ય પરીક્ષા બોર્ડ મિત્રો ઘણી બધી એક્ઝામ કન્ડક્ટ કરાવે છે. તેની અંદર અમુક એક્ઝામમાં કેટેગરી પ્રમાણે જો કટ ઓફ જાહેર થયું છે તો કેટેગરી પ્રમાણે કટ ઓફ કેટલું રહેશે અને શું જગ્યાના 7 ગણાને બોલાવશે. તો ભાઈ જગ્યાના જે પ્રમાણે મિત્રો નિર્ધારિત કરેલા હોય છે કોઈ મેન્સ માટે કે અહીંયા સુધીના માર્ક્સ હોય એ બધાનું ભાઈ સિલેક્શન થઈ ગયું મેન્સ માટે અને બધાને તૈયારી છે શરૂ કરી દેવી જોઈએ. તો મિત્રો એક તમારે કેટલા માર્ક્સ રહેશે હું તમને જણાવી દઈશ અને કેટલા ગણાને બોલાવશે મિત્રો જે પ્રમાણે ફાઇનલ ફિક્સ ફાઇનલ કરેલું હોય છે જ્યારે પણ નોટિફિકેશન જાહેર થયું હોય ત્યારે એટલા બધાને જ બોલાવવામાં આવશે. કેટલીક વાંધાર જે આવેલી છે ને કેટલા માર્ક્સ વધશે, શું પરિણામ આ મહિને આવશે કે પછી આવતા મહિને, આ મહિને ભાઈ પરિણામ છે આવવાનું નથી પહેલી જ હું તમને વાત કરું છું. એનું કારણ શું છે ભાઈ, વાંધાર જે મિત્રો ઓલમોસ્ટ 100-200 વાંધાર જે હોય તો ભાઈ તરત ફાઇનલ નિર્ણય છે લઈ લે, પરંતુ 3000 પ્લસ વાંધાર જો છે એટલે કેટલી 3000 પ્લસ વાંધાર છે. હવે આમાંથી અડધા કોમન પ્રશ્ન એવા છે કે બધાએ એના ઉપર વાંધારજી કરેલી છે. શું જો રાજ્ય પરીક્ષા બોર્ડ હવે એ વિચારશે કે શું કરવું, અને જો રાજ્ય પરીક્ષા બોર્ડને એમ થશે ભાઈ આમાં આપણે કંઈ ધ્યાન દેવાનું થતું નથી એટલે શું આમાં આપણે કંઈ ખબર નથી પડતી કે ભાઈ એટલા બધા માર્ક્સ વધારી દેવા કે ન વધારવા, તો એ આખો મુદ્દો તમારે સોંપી દીધો હાઈકોર્ટને. હાઈકોર્ટ પછી મિત્રો એના વર્ષોના વર્ષો લગાડશે. હવે ટેટ 1ની એક્ઝામ ક્યારે લેવા, હજુ સુધી ટેટ 1ની એક્ઝામનો કોઈ ફાઇનલ નિર્ણય છે લીધો નથી કે શું કરવું. તો આ પ્રમાણે મિત્રો ટાટા હાયર સેકન્ડરી અંદર પણ એ રીતું થઈ શકે છે, થઈ જશે એવું નથી કે થઈ શકે છે. તો પેલા આપણે કટ ઓફની વાત પછી કરીએ, પેલા વાંધારજી કેટલી થઈ છે એની વાત આપણે કરી લઈએ મિત્રો. તો આ એક અપડેટ આવેલી હતી એના ઉપર હું તમને કહી રહ્યું છું કે ટાટા હાયર સેકન્ડરીની પ્રોવિઝનલ આન્સર કીમાં અંગે 3000 કરતાં વધુ છે વાંધારજો આવેલી છે. તો ધોરણ 11-12ના જે પણ શિક્ષકો હોય છે એના માટે જે પણ આપણે શું કહે કે એક્ઝામ કન્ડક્ટ કરાવે તો તમને પણ ખબર છે એમાં વાંધાર જે અમને તો ભાઈ એમ હતું કે વધુ 1500 જેટલા ઉમેદવારો છે વાંધારજી કરશે અને અમુક પ્રશ્નો એવા હતા કે જેના પર બધા વાંધારજી કરશે, પરંતુ મિત્રો 3000 વાંધારજી આવેલી છે અને અમુક પ્રશ્નો તો એવા છે કે ઓલમોસ્ટ મેં આગળ પણ વિડીયોમાં કીધેલું છે કે એ પ્રશ્ન પર મિત્રો ઓલમોસ્ટ બધાએ 3000 એક એક્ઝામ્પલ છે કે 1 નંબરનો પ્રશ્ન હોય તો 3000 અલગ અલગ પ્રશ્નો તો કીધા છે, પરંતુ આ 1 નંબરના પ્રશ્નો પર તો 3000 વાંધારજી છે કરેલી છે. તો એના માટે મિત્રો આપણે આ 1 નંબરનો પ્રશ્ન રદ થવો જોઈએ એ પ્રમાણે બધાનું કહેવું છે, તો મિત્રો રદ થઈ શકે. તો આ 1 નંબરનો પ્રશ્ન જે પણ માર્ક આવે છે એ માર્ક્સ તમામ મિત્રોને છે મળી શકે. અહીંયા તમે જોઈ શકો છો કેટલી વાંધારજી કરેલી છે. પેપર 1માં 17 જેટલા પ્રશ્નો માટે અને પેપર 2માં છે એ 10 સુધીના પ્રશ્નો સામે છે એ વાંધારજી કરેલી છે. એટલે ટોટલ 27 પ્રશ્નો તો મિત્રો તમારે ગણી લેવાના. આ 27 પ્રશ્નો પર તો કાયદેસર રીતે મિત્રો વાંધારજી કરેલી છે અને કાયદેસર રીતે ટેટ 1ની અંદર જે પ્રમાણે માર્ક્સનો વધારો થયો છે તો મિત્રો આપણે આ વખતે પણ અંદાજો લગાડી શકીએ ભાઈ વધીને 3 થી 4 માર્ક્સ તો મિત્રો વધી જ શકે છે, કારણ કે ભાઈ વાંધારજી 27 પ્રશ્નો ઉપર થઈ હોય તો આગળ મેં તમને કહ્યું ભાઈ 13 પ્રશ્નો પર ટેટ 1નું જ્યારે બધું હું તમને ઉદાહરણ પર ટેટ 1માં 13 પ્રશ્નો એવા હતા કે એના ઉપર વાંધારજી થઈ હતી અને મેં તમને કીધું ભાઈ તમને 4 થી 5 માર્ક્સ તમારે ફિક્સ ફાઇનલ રાખવાના, કેટલા માર્ક્સ તમારે વધી જશે, પરંતુ આ 4 માર્ક્સ તો વધેલા છે. એની સાથે 13 પ્રશ્નોમાંથી વધી અને સીધા 19 પ્રશ્નો થઈ ગયા. 4 માર્ક્સ વધી ગયા, પ્રશ્નો રદ થઈ ગયા અને બીજા 19 પ્રશ્નો છે કે જેના પર વાંધારજી કરેલી હતી ને એ બધા પ્રશ્ન પર રદ કરવાની વાત હતી. એના કારણે આખો મુદ્દો કોર્ટને સોંપી દીધેલો છે. તો આ પ્રમાણે અપડેટ છે. એ તમે જોઈ શકો છો કેટલી નિષ્ણાતો દ્વારા ચકાસણી કરવામાં આવી છે અને આ બધી આખી અપડેટ પૂરી થાય ચકાસણી બકાસણી બધું મિત્રો થઈ જશે. એના પછી સેટ તમારું રિઝલ્ટ છે જાહેર થશે. જો એમાં પણ કોઈને ડાઉટ હશે તો પછી ફરી મિત્રો આગળનો મુદ્દો છે લાગુ છે કરવામાં આવશે. અને ટાટ સેકન્ડરીની જો મિત્રો વાત કરું તો ટાટ સેકન્ડરીમાં પણ સેમ આ રીતે જ થશે. વાંધારજી બાદ મિત્રો આગળની પ્રોસેસ છે કરવામાં આવશે. ત્યાં સુધી મિત્રો કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે કરવામાં આવશે નહીં. તો આ પ્રમાણે માહિતી છે. અને હવે તમારું કેટલા ગણાને બોલાશે મિત્રો એ તો મેં તમને આગળ પણ કીધું ભાઈ જે પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિર્ધારિત કરેલું છે એ પ્રમાણે. અને જો કેટેગરી પ્રમાણે મિત્રો કટ ઓફ આવે તો મિત્રો કટ ઓફમાં ઓલમોસ્ટ વધારો થશે. જો ભાઈ પહેલાં મેં તમને કીધું 70ની ઉપર માર્ક્સ હોય બધા તૈયારી શરૂ કરી દે. હા ભાઈ જેને પણ 70ની ઉપર માર્ક્સ થતા હોય એ તૈયારી કરું એની રીતે શરૂ કરી શકે છે. હું એટલો બધી ફોર્સ નથી કરતો, કારણ કે મિત્રો જો આ 27 જેટલા અહીંયા તમે જોઈશો 27 જેટલા પ્રશ્નોમાં જો વાંધાર જે આવેલી હોય ઓલમોસ્ટ તો એ બધા પ્રશ્નોમાંથી ઘણા પ્રશ્નો જો રદ થાય તો મિત્રો કટ ઓફ જનરલ કેટેગરી પ્રમાણે હોય તો મિત્રો જનરલના મિત્રોને છે 95ની ઉપર માર્ક્સ હોવો જોઈએ અને 101 સુધીના માર્ક્સ. અને કટ ઓફનો વિડીયો આપણે પહેલાં બનાવેલો છે, પરંતુ ઓલમોસ્ટ જો એસટી કેટેગરીથી આપણે જનરલ સુધીનો જો તમે જણાવી દો તો 80થી એટલે 85 માર્ક્સની ઉપર હોવો જોઈએ એસટીની અંદર. અને ચેક જો જનરલ સુધી જોઈએ તો મિત્રો 100ની ઉપર છે માર્ક્સ હોવો જોઈએ. તો એ બધા મિત્રો છે સિલેક્શન કરી શકે, આપણે મેન્સ માટેની તૈયારી છે શરૂ કરી શકે છે. એટલે ઓલમોસ્ટ જનરલ ઈડબ્લ્યુએસમાં જેને પણ 90
85ની ઉપર માર્ક્સ થતા હોય એ બધા મિત્રોને તૈયારી છે શરૂ કરી દેવી. ટેલિગ્રામ ઉપર જોઈન નથી તો જોઈન થઈ જજો. ત્યાં હું તમને જણાવી દઈશ કે આ 17 પ્રશ્નો ક્યાં છે અને 10 પ્રશ્ન ક્યાં છે, ટોટલ કયા કયા પ્રશ્નોમાં કેટલી વાંધારજીઓ આવેલી છે, સૌથી વધુ કયા પ્રશ્નમાં વાંધારજી છે, કયા પ્રશ્ન ફાઇનલ છે, રદ થઈ શકે છે અને એના તમને કેટલા માર્ક્સ મળી શકે છે કે પછી શું થશે એ બધી અપડેટ છે મેં ત્યાં તમને આપેલી છે. બાકી જો 7 ગણાને બોલાવશો કઈ રીતે એ માહિતી પણ આપી દીધી. વિડીયોને લાઈક કરી દો, બધા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને પછી ટેલિગ્રામની અંદર છે ખાસ કરી જોડેજો, કારણ કે ઘણી બધી અપડેટ અમે ટેલિગ્રામ ઉપર પણ છે તમારા માટે શેર કરતા હોય છે. તો ત્યાં જોડાવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.